न्यूज में हूं आपके साथ सुहानी बहुगुना। गुजरात के अहमदाबाद जिले में बोपल हिट एंड रन केस में स्थानीय लोगों ने सिक्योरिटी गार्ड को न्याय दिलाने के लिए सुप्रीम कोर्ट में अर्जी देने की तैयारी कर ली है। बता दें कि बोपल में 14 सितंबर को रोड क्रॉस कर रहे 34 साल के युवक गोविंद सिंह सिक्योरिटी गार्ड को कोई अनजान वाहन चालक ने टक्कर मार दी, जिससे उसकी मौत हो गई। और इस हिट एंड रन केस में पुलिस ने शिकायत के आधार पर केस दर्ज करके फरार कार चालक को पकड़ने की कार्यवाही शुरू की है। बता दें कि पुलिस ने सीसीटीवी के आधार पर आरोपी की पहचान कर ली है, जिसमें कार चालक बिल्डर का नाबालिग बेटा है, जिसमें नाबालिग फुल स्पीड में कार चलाता हुआ दिखाई दिया। मांग छे ने શું બનાવ આખો હતો 14 તારીખના રાત્રેના રોજ હિટ એન્ડ રનનો જે બનાવ બનેલ એમાં અમારા સોસાયટીના સિક્યુરિટી ભાઈ ગોવિંદભાઈનું મૃત્યુ નિપજેલ છે અને બીજે કે ત્રીજે દિવસ સુધી આરોપી પોતે ગુમ થઈ ગયેલ, સામેથી ક્યાં આવે ને એને ઉડાડીને પછી પણ ક્યાં જતા રહેલા. લગભગ અંદાજિત 140 થી 150 સ્પીડે ગાડી હતી અને ઉડાડીને પણ આગળ બમ ચેકાડીને પણ જતા રહ્યા. પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે આના ઉપર ગુનો દાખલ કરી અને આરોપીને અટકાયત કરેલ છે. અત્યારે અમને જાણવા મળેલ છે કોઈ બિલ્ડરનો દીકરો ગાડી ચલાવતો હતો અને એની અટકાયત કરેલ છે અને બિલ્ડરની લગભગ શોધખોળ ચાલુ છે જાણવા મળેલ છે. તમારી આગળની શું માંગણી છે? યોગ્ય કાર્યવાહી કરી અને ભાઈ અમારા સિક્યુરિટીના આત્માને શાંતિ મળે અને ન્યાય મળે અને એક દુનિયામાં સાબિત થઈ જાય પૈસાથી બધી વસ્તુ મળી જતી નથી, પૈસાથી બધું સર્વે સર્વા નથી, લોકોના જીવની કિંમત પૈસાથી થતી તોલાતી નથી, એવી અમારી માગણી છે. રાત્રે 11:30 વાગે ગોવિંદભાઈ એમના ગુટકા લેવા માટે ગયેલા અને રોડ ક્રોસ કરીને આ બાજુ આવતા હતા અને કોઈ અજાણ્યા વ્યક્તિએ એને ગાડીના અડફેટમાં લઈ લીધા અને જોરદાર ત્યાં ઘટના સ્થળે એનું મોત થઈ ગયું. અચ્છા, તમને લોકોને ક્યારે જાણ થઈને પછી શું કર્યું તમે? અમને 108 વાળા લઈ ગયા. પછી બાજુની સોસાયટીમાંથી કંઈ કહેવા માટે આવ્યા કે તમારા ત્યાંથી સિક્યુરિટી વાળા ભાઈનું એક્સિડન્ટ થયું છે અને 16 સ્પીડમાં લઈ ગયા. પછી શું થયું આગળ? પોલીસ આવી? ક્યારે પકડાયો આરોપી? કઈ આરોપી હજુ સુધી પકડાયો નથી અને ગાડી મૂકવા આવેલા એ ભાઈની 2 દરકારી હોય એવું લાગે છે, બરોબર, અને ખોટા રિપોર્ટ લખાતા હોય એવું લાગે છે. શું જોઈએ છે તમારે આ બાબતે? અમારે તો ગોવિંદભાઈનો સાચો ન્યાય મળે એ માટે અમે બધા દિલગીર છીએ.